પણ પતિ પત્ની તરીકે જ્યારે નથી બનતું અને જેવી રીતે હસ્તમુખે આવ્યા છો ત્યારે સર્વ સમાધાનથી હસ્તમુખે જતા રહ્યો એમાં ભલાઈ છે. પણ તમે એમ કહો 5 લાખ આપો, 10 લાખ આપો, 15 લાખ આપો, પણ ટકા અમારા થઈ જાય છે ને એનું કારણ એ છે કે અમે તમને 15 લાખ ગોતીને દઈ ક્યાંથી? નથી બનતું, નથી ઘરની અંદર એવું કોઈ રીતનું તમારે એને વિચારોની આપલે થાય છે, નથી ભેગું થતું, તો પ્રેમથી જેવી રીતે આવ્યા છો એવી રીતે તમારે કરી આવે લઈને ભાઈ છૂટા થઈ જાઓ. આવી વાત તો મંચ ઉપરથી ન કરાય, પણ છતાંય જ્યારે તમે 5-5, 10-10, 15-15 લાખ રૂપિયા માંગો, ઓલું ફાર્મ હાઉસ માંગો, કેટલા બધા જ્વેલરી તમારી રાખી મૂકી હોય અહીંયા, એનાથી શું થઈ જાય? ઘરના બંગલા બંધાઈ જાય? બંધાય જ નહીં. સ્ત્રી પાત્ર તરીકે તમે હંમેશા એટલા ડાયા કયાગ્રાને સમજવા જોઈએ કે જગતના બીજા આસપાસના લોકો છે ને આમ હકથી કહેવા જોઈએ કે વહુ મળ્યા હોય ને તો એના ઘરમાં મળ્યા ને એવા. વહુ મળ્યા હોય તો એટલે ગંગાબાની મોટી વહુ છે ને એને વહુ કહેવાય, એને સ્ત્રી પાત્ર કહેવાય. રામાયણના સીતાજી છે ને એને પણ મારે આ પ્રસંગે યાદ કરવા છે કે 14 વર્ષનો વનવાસ તો પ્રભુ શ્રીરામને એકને જ મળ્યો હતો, છતાંય દેવી એવું કીધું મારે તમારી હારે આવવું છે. દેવી આ થોડા દિવસનો પ્રવાસ નથી, આ તો બહુ લાંબો પ્રવાસ છે, તમારે ન હોવાય ત્યાં તમારા કેશ ગૂંથી દેવું કોઈ ન હોય, તમારે ભોજન બનાવી દેવું કોઈ એવું ન હોય, તમારી આસપાસ કોઈ વ્યક્તિ એવું ન હોય, અને તમે તો મિથિલાની અંદર કેમ રહ્યા છો? અહીંયા આવ્યા પછી તમારાથી આવી રીતે ન રહેવાય. તો કે પ્રભુ તમે સાથે છો ને? હા હું સાથે છું, મારે આવવું છે. લઈ ગયા. સીતાજી એક એવા વ્યક્તિ હતા કે 7-8 વર્ષની ઉંમરગાળો હતો ને ત્યારે પરશુરામે અને ભગવાન શંકરે આપેલું ધનુષને ભાંગી નાખ્યું, ખબર છે? હા કે ના? રામાયણ વાંચી હોય તો હા પાડીએ ને. આ તો આવા પ્રસંગ ન હોય ને બેન હા કે ના કરવાનું કે વળી ના બોલાઈ ગયું ઊભા થઈને બોલાવે બધા વચ્ચે. તમને એ ખબર નથી, પણ હું તમને એ નહીં કહું. સીતાજીની પાસે આટલી અદ્ભુત તાકાત હતી, 7 વર્ષની ઉંમરે આટલું બધું પરાક્રમ એને બતાવ્યું, છતાંય હા હું સામે બોલ્યા જ ક્યારે? તાકાત ગમે એટલી હોય, બાપની ત્યાં રજવાડું ગમે એટલું હોય, પણ અહીંયા આવ્યા પછી આ બધું તમારું છે, હામું ન બોલે ને. એ તો આપણી સંસ્કારો જે અંદરના છે ને એ છતાં કરે. તમે ડબલ માસ્ટર હોય, ડબલ પીએચડી હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, પણ સાધુ સંતોય તમને એવું કહે છે કે એ તમારી સંસ્કાર જો તમને કોની સામે કેમ બોલાય, કોની સામે કેવી મર્યાદા જળવાય, આ વસ્તુ તમારી અંદર નથી તો તમારી ડબલ માસ્ટર ડિગ્રી ભેગી કરીને ડસ્ટબિનની અંદર નાખી દો. જ્ઞાનવત્સલ સ્વામી આ બાબતની ખૂબ મજાની વાત કરે છે કે તમારી ડબલ પીએચડી, ડબલ માસ્ટર, ડબલ ગ્રેજ્યુએટ તો જ કામનું છે કે જ્યારે તમારા ઘરના વડીલો અમુક બાબતમાં તમારો વાંક હોય તોય ભલે, ન હોય તોય ભલે, અમુક બાબતમાં તમને રોકતા ટોકતા હોય તો તમે ચૂપચાપ સાંભળી લો ને, બીજા દિવસે એનો ફોડ પાડો. ગઈકાલે બા તમે આવું કહેતા હતા પણ ખરેખર વાત આવી હતી, તમે મને ગઈકાલે કહી દીધું ને થોડુંક વધારાનું કહી દીધું, બાની અંદરથી પસ્તાવો થાય. હા તો બા બિચારે તમને ખાલી જરી કહેવાય એક શબ્દ બોલે ને તો તમે 10 શબ્દની ધડા ધડી, પછી તમે પીવેર સુધી પહોંચી જાઓ ને પછી આખા સમાજ ભેગો થાય ને અમારા સમાધાન પંચના મેમ્બર આવે ને આખું બધું સમાધાન કરે કે ભાઈ હવેથી આ નહીં થાય એવું લેખિત આપીએ છીએ. પણ એની કરતાં બેટર છે કે આવતીકાલ સુધીની રાહ જોવો ને, જ્યારે તમને એમ લાગે ને કે મગજ હટી ગયો છે, ઘરની બહાર જઈને થોડુંક એકાંતવાળું વાતાવરણ હોય ને ઘડીક ન્યા ઊભું રહી જવાનું, અથવા તો ઠંડુ મસ્ત મજાનું પાણી પી લેવાનું, મગજ શાંત થઈ જાય. મગજ હટી ગયો હોય અને ત્યારે તમે ધડાધડ બોલો ને, 1 સેકન્ડ 1 મિનિટ માટે ખમી જવાનું. 1 મિનિટ તમે ખમી જાઓ ને, આ જેટલું પણ મગજમાં ઘૂમતું હોય ને બધું વયું જાય. પણ જો 1 મિનિટની અંદર તમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પ્રત્યુત્તર આપ્યો એટલે સમજો કે એનું દશા છે કે એની દિશા છે ને બધી બદલાઈ જાય. વાત ઘણા હાવ અવડી હોય, રાઈનો પહાડ બનાવી દઈએ. આપણે વાત કરીએ ને ગુજરાતી ભાષાની અંદર કે વાત આટલી જ હોય પણ આખા ગામની અંદર જગ જાહેર થાય ને છેલ્લે ખબર પડે ને બાંધવાનું હું કામ થયું હતું તે વાત જ ભૂલાઈ ગઈ હોય. બોલો. પણ સ્ત્રી તરીકે જ્યારે રામાયણની અંદર સીતાજીની પાસે આટલી અદ્ભુત તાકાત હતી, આટલો બપ્પાને ત્યાં રજવાડું હતું, છતાંય કાંઈ બોલ્યા નથી. સીતાજી અશોક વાટિકાની અંદર એને રાવણ લઈ જાય, 1 વર્ષ ત્યાં 365 દિવસ રહે, ફરીથી એને રામ રાવણનું યુદ્ધ થાય ને અહીંયાથી લઈ આવે, અગ્નિ પરીક્ષા આપે, ગર્ભની અંદર 2 સંતાનો ઉછરે છે. એને પણ એમ થતું હશે ને મારી પંચમાસી આવે એમ. આપણા ઘરવાળા સરપંચ હોય અને આપણને એમ થાય કે હા આપણી ઘરે પ્રસંગ કેવા જોરદાર આવે. આપણે હારા સરપંચ હોય તો આપણને એમ લાગે ને કે ભાઈ 5 મોભાદાર વ્યક્તિ આપણે આંગણે આવશે. તો એ તો અયોધ્યાના પટરાણી હતા, અયોધ્યાના રાણી હતા, અને અયોધ્યાની અંદર અયોધ્યાના નરેશના પત્ની કહી શકાય. હવે પ્રભુ શ્રી રામના પત્ની એટલે એને પંચમાસી કેવી જોરદાર ઉજવાતી હોય ભાઈ, છતાં એના જીવનની અંદર પંચમાસીનો પ્રસંગ ન થયો. એના જીવનની અંદર શ્રીમંતો નયન સંસ્કાર, ગર્ભાવસ્થા હોય, 2 બાળકો ઉછળતા હોય, કેટલી જવાબદારીને બધા સાચવતા હોય. આ ગર્ભાવસ્થાની સાથે તો આપ પસાર થયા છો, આપને ખબર છે કે ગર્ભની અંદર બાળક છે, આટલી વાતની જાણ ઘરે સાસુબાને થાય એટલે સાસુબાનું વર્તન તરત જ બદલાઈ જાય. કારણ કે એને ખબર છે કે આવનારું સંતાન છે ને એની ઉપર અસર ન થાય ને આવું મારું જીવન જીવવાનું છે. છતાંય તે
કોઈ ધોબી એવું કે આવા મારા પત્ની હોય તું ન સ્વીકારું, એટલે રામ એવું કે લક્ષ્મણ તમારા ભાભીને તમે વનની અંદર મૂકી આવો. ફરીથી હજી વનવાસમાંથી પાછા આવ્યા હતા, ફરીથી વલકલ ધારણ કરીને પાછું એને જીવન જીવવું પડ્યું હતું. જેટલા સુખ એણે મિથિલાની અંદર ભોગવ્યા હતા, એમાંનું એક પણ સુખ એના જીવનની અંદર અયોધ્યામાં આવ્યા પછી નથી આવ્યું. 2 બાળકોને જન્મ આપ્યો, 2 બાળકોને એટલા બધા શૂરવીર બનાવ્યા કે અશ્વમેઘ યજ્ઞ કરવાનો હતો, અને લક્ષ્મણની સાથે 2 ભાઈઓ યુદ્ધ કરે ને ત્યારે લક્ષ્મણને હરાવી દે, અને 2 ભાઈઓ છે ને એ જીતી જાય. રામના દરબારની અંદર આવે અને સરસ મજાની રામાયણ સંભળાવે. હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી એ રામાયણ હે. સરસ મજાની રામાયણ સંભળાવે એટલે પ્રભુ શ્રી રામ એને પૂછે કે તમારી ઓળખ શું છે, તમે કોના સંતાનો છો, તમારી અંદર દિવ્યતા ભરપૂર છે, તમે રાજકુમાર લાગો છો, તમે ઋષિકુમાર લાગો છો. અને ત્યારે એ બાળકો એવું કે અમે અયોધ્યાના નરેશ પ્રભુ શ્રી રામચંદ્રના દીકરાઓ છીએ અને અમારી માતાનું નામ સીતાજી છે. આ વાત સાંભળો ને એટલે તમને મને અંદરથી ધ્રુજારી છૂટે. એ સમયમાં રામના આખા રાજદરબારની અંદર ધ્રુજારી છૂટી હતી કે આવી અદભુત તાકાત એટલી માયો છે. તમારા માતૃશ્રી આજે સાથે આવ્યા છે કે હા એ એવા છે. સીતાજીને જે ઋષિની આશ્રમની અંદર પોતે રહ્યા છે એ ઋષિની સાથે આવે છે. સીતાજી 2 હાથ જોડીને બધાની માફી માગે છે. દેવ હવે ઘણું જીવનની અંદર ખૂબ અગ્નિ પરીક્ષાઓ આપી, જીવનની અંદર ખૂબ લાંછનો હું નહોતી ને છતાંય મેં સહન કર્યા છે, પણ આજે 2 હાથ જોડીને સૌની માફી માગતા એવું કહું છું કે તમારા સિવાય મેં કોઈ પણ પુરુષ પાત્રને મારા હૃદયની અંદર કે મનની અંદર સ્થાન આપ્યું હોય, અને તમારા સિવાય મેં કોઈ પણ પુરુષની સામે જો ઊંચું જોઈને પણ જોયું હોય ને કે ખરાબ દ્રષ્ટિ હતી, તો ઈશ્વર આ ધરતી માતા આની અંદર જગ્યા નહીં કરે. બાકી આ ધરતી માતા એક ક્ષણની અંદર ધરતીમાનો રથ લઈને આવે, સીતાજીને બેસાડે, બધા જ વ્યક્તિઓની સીતાજી માફી માગે ને છેલ્લે પ્રભુ શ્રી રામની પાસે જાય અને એને એવું કે ત્વમેવ ભર્તા ન જ વિપ્રયોગ. બંને બાળકોની જવાબદારી તમને સોંપું છું, પણ એની સાથે જો જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો. તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મારે મહિલા તરીકે કે સ્ત્રી તરીકે આ દુનિયાની અંદર હવે અવતાર લેવો નથી. એ સીતા હતી ને એટલે બોલી શકે. આજની આ સીતાની સિયા થઈ ગઈ, અને આજની સિયા શું કે ખબર છે? હું આ જન્મ તમારી યારે છેલ્લો, આવતા જન્મની અંદર ભટકાતા. તમે બોલો છો પાછું, હું નથી બોલતી. આવતા જન્મની અંદર કે ભટકાતા જ નહીં. જો મને ખબર પડી કે આગલું ઘર છે એટલે હું મારો રસ્તો બદલી નાખું, મારું સિટી બદલી નાખું, બદલવું પડે તો મારું નામે બદલી નાખું, પણ તમારી યારે હવે ભેગી ન થાવ. આ હજી તમે નથી કહેતા, અહીંયા પૂછો. આ જન્મ છેલ્લો, આવતા જન્મમાં તું ન ભટકાતી. તું તો નહીં, તારા કુટુંબમાંથી કોઈ દીકરી મારા હવે જીવનમાં ભટકાવી ન જોઈ, કારણ કે એના અનુભવ થયા હોય ને ભાઈ. સવારથી સાંજ સુધીમાં એને એક જ કામ છે, હું ક્યાંથી પૈસા વધારે કમાઉં તો મારો પરિવાર સુખ શાંતિ ને આનંદથી રહી શકે. હું ટાઢું ટિફિન એટલા માટે ખાઉં છું કે મારો પરિવાર ગરમા ગરમ જમી શકે. અને આપણે સવારથી સાંજ સુધીમાં શું કામ? સવારથી સાંજ સુધીમાં 1 કલાક તો અમે અરીસાને સામે બેન કાઢીએ. સવારની 10-15 મિનિટ, બપોર પછી ઉઠાના 10-15 મિનિટ, અને સાંજે સૂઈએ ને એ પહેલાંની 10-15 મિનિટ, એટલે ભેગી થઈને 1 કલાક અમે અરીસાને સામે કાઢીએ. બીજી તો કે અમે બાળકોને તૈયાર કરીને સ્કૂલ મોકલીએ. ત્રીજી વાત તો કે મા બાપને અમે સાચવીએ. પરિવારના સભ્યો જે ઘરની બહાર જાય છે કમાણીના ઉદ્દેશથી, તો અમે એને ટિફિન બનાવીએ. અને બાકી બપોરે 2 થી 5 અમે રીલ્સ જોઈ. 1 મિનિટમાં અમે 38 વખત સ્ક્રોલ કરીએ. કેટલી વાર? આ રિસર્ચ આવું કહે છે. અંકિતાબેને સાક્ષાત અનુભવ નથી કર્યો. રીલ્સ તમે મારી જોતા હશે, પણ હું ગામ આખામાં કોઈની રીલ્સ નથી જોતી. હું મારી કમેન્ટ નથી વાંચતી, કારણ કે મારી પાસે એવો સમય જ નથી. બપોરે 2 થી 5 આપણે જોઈએ તો આપણે શું જોઈએ ખબર છે? સસ્તું ક્યાં મળે. આમાં બા નથી આવતા, આમાં ફોન લઈને તમે એટલા બધા બેઠા હોય કે તમારું કુકરની અંદર દાળ દાજી જાય, ભાઈ દાજી જાય, શાક બેહી જાય, અને પછી ધબાધબી ઘરેથી આવે કે ભાઈ શાક કેમ બેહી ગયું? ત્યારે એવું જ કહેવાય નહીં કે અમે ફોન જોવામાં વ્યસ્ત હતા, કે કોકનો ફોન આવ્યો તો અમે એની અંદર વ્યસ્ત હતા. પિયરમાંથી ફોન આવ્યો હોય ક્યારેક તમે મિનિટ જોજો. તમે પિયર ગયા હોય ને સાસુનો ફોન આવ્યો હોય ને ત્યારે મિનિટ જોજો, અને તમે અહીંયા હોય અને તમારા માતૃશ્રીનો ફોન આવે ને ત્યારે મિનિટ જોજો. તમે હસો છો એનું કારણ શું છે એવું સમજી શકું છું. પણ છતાંય તમે શું કહો ખબર? મારા પપ્પાને, મારા મમ્મીનો, ભાઈનો, ભાભીનો, બેનનો, કોઈ પણનો ફોન આવે ને, હરામ જો કોઈ વાત કરવા દેતો, ડબ કરવા વાળું કોઈ પૂગી જ ગયું. અને 15, 20, 25 મિનિટ ફોન આપ્યા પછી આપણે એવું કંઈક હવે તું મૂક, હું તને આરામથી ફોન કરે. 20 મિનિટ ગઈ ભાઈ. લગ્ન થયા ને આપણે ત્યારે 55-60 કિલોના હતા. બોલો હા કે ના? લગભગ એવરેજ 50 કિલોના 60 કિલોના હશો. અત્યારે 80 ના થયા અમે. આ જીવનની અંદર સુખ નથી છે હું, અને છતાં એમ કહો અમને હા હરે બહુ દુઃખ છે. હા કે ના? હા કે ના? અને આપણી શેરવાની આપણને લગ્નમાં થતી હતી ને હજી થાય છે.
એ કોટી જે લગ્નમાં આપણે પહેરી હતી ને એ હજી થાય છે. અને 4 કલરની અંદર આપણું જીવન વીતી જાય છે. જો હું ખોટું બોલતી હોય ને તો જોવો ત્યાં સફેદ કલર દેખાય છે, હા પાડજો. હા દેખાતો હોય ને તો હા પાડજો. સફેદ દેખાય છે, અહીં મંચ ઉપર જોવાનું છૂટ, ચારે બાજુ જ્યાં પણ ભાઈઓ બેઠા છે ને એને જોવાનું છૂટ. સફેદ દેખાય, કાળો દેખાય છે, બ્લુ દેખાય છે, બ્લુ અને ગ્રે દેખાય છે. આ સિવાય લગભગ કોક કલર દેખાતો એ કેસરી પહેરે ભાઈ નો હારે લાગે, એ લાલ પહેરીને આવે નો હારે લાગે, એ બજરંગબલી લાગે. પણ 4 કલરની અંદર આખે આખું એનું જીવન પૂરું થઈ જાય ને આપણે અહીંયાથી આ માસીનો કલર લીલો છે ને ત્યાંથી લઈને છેલ્લા ઓલા ગુલાબી કલરના બા બેઠા ને ત્યાં સુધીમાં કલરે કલર, કેવો કલર રમીએ તો હવાર પડી જાય પણ આપણા કલર પૂરા થાય નહીં.